તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉમજા ગામના ગ્રામજનોએ ગામના બિસ્માર રસ્તાના પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી। ગ્રામજનોએ ચેતવણી આપી કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરશે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ઉમજા ગામના ગ્રામજનોએ ગામના બિસ્માર રસ્તાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 22 મે 2025ના રોજ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ 1 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં રસ્તાનું કામ પૂર્ણ થયું નથી। તેમણે વધુમાં જણાવ્યું કે 11 જૂન 2026ના રોજ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ માત્ર કામચલાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ અધૂરું છોડી દેવામાં આવતા હાલ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની છે। હાલ રસ્તા ઉપર મોટા ખાડા, કાદવ અને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, દર્દીઓ અને વાહન ચાલકોને રોજિંદી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા, વિલંબ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી કાર્યવાહી કરવા તેમજ રસ્તાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ કાયદેસર રીતે ઉગ્ર કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવા મજબૂર બનશે। મારું નામ વડવી નીતિન કુમાર એસ। અમે આજે ગામના રસ્તાની મુશ્કેલીના નિરાકરણ માટે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીને આવ્યા છીએ। ઘણા સમય પહેલાં 2025 મેની અંદર રસ્તાની ખાતમુહૂર્ત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી રસ્તાની કાર્ય થયું નથી। તે બદલ અમે ટીડીઓ સરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જો તમારી કાર્યવાહી નહીં કરવામાં આવે ટીડીઓ સાહેબ દ્વારા તો તમે શું કરશો? અમે આગળ જિલ્લા સુધી જઈશું અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું। મારું નામ આઝાદ કુમાર વસંતભાઈ વલવી, હું ઉમજા ગામનો રહેવાસી છું અને આ મારા સાથી મિત્ર છે। તો અમે અમારા ગામની સમસ્યાને લઈને આવ્યા છીએ અહીંયા। તો ગયા વખતે 22 મેના રોજ 2025ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રસ્તાનું, અને તે રસ્તો આજ સુધી બન્યો નથી। વચમાં અમે 11 તારીખે લગભગ જૂન મહિનાની 11 તારીખે અમે લોકોને બી ખબર પડે એના માટે છે અમે ટીવી ચેનલના માધ્યમથી અને પત્રના માધ્યમથી અમે પ્રકાશિત કર્યું હતું, અને જેને લઈને સરપંચ સાહેબે ખાલી કામચલાઉ કામ કરી દીધું છે અને એ કામચલાઉ પાછું અટકાવી દીધું છે, અને એના લીધે વધારે સમસ્યા ઉત્પન્ન થઈ છે। એટલે વાહન ચાલકોને અવર જવર માટે, પછી નાના બાળકો છે, ગર્ભવતી મહિલાઓ છે, બધાને ત્યાં તકલીફ થાય છે અને જોખમ ઊભું થાય એવો રસ્તો છે। તો જલ્દી એનું નિરાકરણ આવે એવી અમારી માંગ છે, અને એ લઈને અમે આવ્યા છે અને ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। જો અહીંયા જો નિરાકરણ નહીં આવે તો અમે જિલ્લા સુધી જવા માટે પણ રેડી છે અને અમે આગળ પણ કાર્યવાહી કરીશું। નીતિન વસાવે સાથે હંસરાજ પાડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કુકરમુંડા, તાપી।